નમસ્કાર મિત્રો, બીજા લેક્ચરમાં ગયા વીકમાં આપણે 3A સુધી કોમ્પ્યુટર રૂમમાં કોમ્પ્યુટર હોય અને રૂમ અને બારી પણ બંધ કરવી જોઈએ એવી સૂચના આપતો બે બહેનો વચ્ચેનો તનુ અને મૈત્રી વચ્ચેનો જે સંવાદ હતો, વાતચીત, એ આપણે જોયેલા. આજે હવે એ જ રીતે વાતચીતની અંદર કોઈ એક વાક્ય બોલતું હોય તો બીજી વ્યક્તિ કઈ રીતે જવાબ આપી શકે એ આપેલું છે. એક જ સ્લાઇડમાં ન આવી શકે તેમ હોય અને આપણે બે સ્લાઇડની અંદર લેશું. જવાબ છેલ્લે આપેલા છે. તો તમે શું કરશો મિત્રો? તો તમારી ટેક્સ્ટ બુકમાં તમારે ખુલ્લી રાખવાની છે અને એમાં પેજ નંબર 5 પર તમને ક્લુ એ બીની નીચે 3Bની એક્સરસાઇઝ અહીંયા જે તમારી સામે સ્લાઇડ મેં મૂકેલી છે એ સ્લાઇડની નીચેની તરફે ક્લુ એમ કરીને આપેલું છે. તો પહેલાં તો આપણે એક કામ કરીએ મિત્રો, ભાષાંતર આ જે તમારી સામે છે એનું હું તમને પહેલાં કરી આપું છું. તમારે ભાષાંતર ફરજિયાત લખવાનું છે. આ બીજી સેકન્ડ ટર્મથી ખાસ આપણે એક સિસ્ટમ કરી છે, બધાનું ભાષાંતર ફરજિયાત લખવાનું, તો તમને એ સમજી શકશો અને આગળના ધોરણમાં તમને ખૂબ કામ પણ લાગશે. કઈ રીતે છે પહેલાં આપેલી સ્લાઇડ છે એને દર વખતે આપણે જરા તમે સમજી શકો એટલે મોટી કરીએ છીએ. તો અહીંયા પણ હું તમારી સામે જરા મોટું કરીને બતાવું છું કે જેથી તમે એને વ્યવસ્થિત રીતે સમજી શકો. ચાલો જોઈએ મિત્રો. કમ્પ્લીટ ધ ડાયલોગ, સંવાદ પૂર્ણ કરો અથવા પૂરા કરો. કમ્પ્લીટ ધ ડાયલોગ, સંવાદ પૂર્ણ કરો અથવા પૂરો કરો. યુઝ ધ સેન્ટેન્સીસ ગિવન ઇન ધ બોક્સ, બોક્સમાં આપેલ વાક્યોનો ઉપયોગ કરો. યુઝ ધ સેન્ટેન્સીસ ગિવન ઇન ધ બોક્સ, બોક્સમાં આપેલ વાક્યોનો ઉપયોગ કરો. ટીચર સેઝ વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ, શિક્ષક કહે આપણે ક્રિકેટ મેચની યોજના કરી રહ્યા છીએ. ટીચર સેઝ વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ, શિક્ષક કહે આપણે ક્રિકેટ મેચની યોજના કરી રહ્યા છીએ. બટ વી ડોન્ટ હેવ ધ કિટ, પણ આપણી પાસે તેની કીટ નથી કે જેમાં પેડ, બોલ, ગ્લોવ્સ અને બેટ એ બધું જ આવતું હોય. બટ વી ડોન્ટ હેવ ધ કિટ, પરંતુ આપણી પાસે તેની કીટ નથી. પ્રિતેશ એનો જવાબ આપે છે. શું આવી શકે એ પછી આપણે જોઈએ છીએ. ભાષાંતર કરી આપો, એને આધારે તમારે નક્કી કરવાનું કે આમાં જવાબ શું આવી શકે. સેકન્ડ, ટીચર સેઝ ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ્સ, શિક્ષક કહે સારું, પણ સ્ટમ્પનું શું કરશું? સ્ટમ્પ માટે શું કરશું? એટલે કીટ હોય એમાં બેટ પણ હોય, સ્ટમ્પ પણ હોય, પછી બોલ પણ હોય, ગ્લોવ્સ હોય, પેડ હોય, એબ્ડોમેન હોય. તો પહેલી જે યોજના કીધી કે ક્રિકેટ રમવું પણ કીટ નથી, તો પ્રિતેશ એને કંઈક સૂચન કરે છે. તો શિક્ષકે સ્વીકારી લે છે ને કહે છે સારું. ટીચર સેઝ ફાઇન, સારું. બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ્સ, પણ સ્ટમ્પ માટે શું કરશું? મનીષ સેઝ, મનીષ એને કંઈક સૂચન આપે છે સ્ટમ્પ માટે. એ પણ આપણે પાછળ હમણાં ભાષાંતર જોઈએ બોક્સમાં ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આ બીજાના જવાબમાં શું આવે. ત્રીજું, ટીચર સેઝ ઓકે મનીષ, શિક્ષક કહે ભલે મનીષ. તો મનીષે જે સૂચન કર્યું એ પણ શિક્ષક છે તે સ્વીકારી લે છે અને કહે છે ઓકે મનીષ, ભલે મનીષ. ધેટ્સ વેરી ગુડ, એ બહુ સરસ છે, એટલે કે તારો વિચાર સારો છે. સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ, કોઈએ એક દડો અને એક બેટ પણ લાવવું પડશે. સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ, કોઈએ એક દડો અને એક બેટ પણ લાવવું પડશે.
જશવંત એનો જવાબ આપે છે આ એક બોલ અને બેટ માટે. એ શું હોઈ શકે એ જોઈએ આગળ. કોઈ પ્રશ્ન હવે છે નહીં. આગળ જોઈએ બીજા પ્રશ્નો 4 અને 5 નંબર. પછી નીચે ક્લુ આપેલું છે ને ચાવી, એમાં આપણે જવાબ છે 5 5ના. ચાલો ચોથું વાક્ય. ટીચર સેઝ હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ ધ હેલ્મેટ. આ હેલ્મેટ પણ જોઈએ, ગ્લોવ્સ એટલે હાથમાં પહેરવાના. ટીચર કહે કોણ હાથ મોજા અને હેલ્મેટ લાવશે. ટીચર સેઝ શિક્ષક કહે હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. કોણ હાથ મોજા અને હેલ્મેટ લાવશે. તો નીતિન એનો કંઈક જવાબ આપે છે, એ આપણે હમણાં જોઈએ તો ખબર પડી જશે. આ શબ્દો યાદ રાખવાના. જે પ્રશ્નની અંદર શબ્દો હોય ને એ જ જવાબમાં જે વાક્યમાં હોય એ તમારો એનો જવાબ. 5મું વાક્ય. ટીચર સેઝ ધેટ્સ કરેક્ટ. શિક્ષક કહે એ સાચું છે. એટલે નીતિને કંઈક સૂચન કર્યું એના પર ટીચર કહે છે એ સારું છે, એટલે છે સાચું છે. એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર. કોણ અમ્પાયર બનશે. ટીચર સેઝ ધેટ્સ કરેક્ટ. એ સાચું છે. એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર. અને અમ્પાયર કોણ બનશે. તો મનોજ એનો જવાબ આપે છે કે કદાચ હું બનીશ એમ. જોઈએ આગળ. ટીચર સેઝ ધેટ્સ ગ્રેટ. ખૂબ સરસ. ટીચર સેઝ ધેટ્સ ગ્રેટ. ખૂબ સરસ. ચાલો મિત્રો, હવે ક્લુની અંદર ભાષાંતર કરું. તમારે નક્કી કરવાનું કે 1 થી 5 પ્રશ્નમાં કયો જવાબ ક્યાં આવી શકે. ક્લુઝ એટલે ચાવીઓ. પહેલું, સર there is a ball and a bat in our sports room. સર સાહેબ અમારા રમતગમતના ઓરડામાં એક દડો અને એક બેટ છે. સર there is a ball and a bat in our sports room. સાહેબ અમારા રમતગમતના ઓરડામાં એક દડો અને એક બેટ છે. તો પહેલાંમાં જવાબ તમને સમજાવું. જે પ્રશ્નમાં બેટ અને બોલની વાત હોય ને એનો આ જવાબ આવે. બસ દરેકમાં આ જ રીતે કરવાનું. જે પ્રશ્નમાં શબ્દ હોય ને જવાબમાં તમને મળે એ એનો જવાબ. સેકન્ડ, બીજું વાક્ય. સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. સાહેબ આપણે સ્ટમ્પને બદલે ખુરશી વાપરશું. સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. સાહેબ આપણે સ્ટમ્પોને બદલે એક ખુરશી વાપરશું. થર્ડ, ત્રીજું વાક્ય. સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. હું ચકલીઓ લાવીશ. એ જે સ્ટમ્પ મૂકવાની હોય ને એની સાથે જ આવે મિત્રો. હું ચકલીઓ લાવીશ. 4, ચોથું વાક્ય. વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. આપણે હાથ મોજા અને હેલ્મેટની જરૂરિયાત નથી. વી વિલ પ્લે વિથ એ ટેનિસ બોલ. આપણે ટેનિસ બોલથી રમશું. ચોથું વાક્ય ફરી. વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. આપણે હાથ મોજા અને હેલ્મેટની જરૂરિયાત નથી. વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. આપણે ટેનિસ બોલથી રમશું. 5 નંબર. સર આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મીલ કુક ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ.
સર, હું માનું છું કે મગનભાઈ આપણા મધ્યાહન ભોજન યોજનાના રસોયા એ ક્રિકેટના ખૂબ મોટા ચાહક છે. સર, આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મીલ કુક ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ. સાહેબ, હું માનું છું કે મગનભાઈ આપણા મધ્યાહન ભોજન યોજનાના રસોયા ક્રિકેટના મોટા ચાહક છે. હી કેન બી ધ અમ્પાયર. તે અમ્પાયર બની શકે. જે પ્રશ્નમાં જે પૂછાયેલું છે એના બધાના જવાબ એ તમને આમાં મળી રહેશે મિત્રો. એટલે આસાનીથી ભાષાંતર લખી નાખજો તો સહેલાઈથી તમને એના જવાબ પ્રશ્નના આમાંથી કોનામાં શું આવે એ તમને મળી જશે. કોના વિશે પ્રશ્ન છે એનો એ જ જવાબ, એ જ શબ્દ તમને જવાબમાં જે વાક્યમાં મળે એ તમારો જવાબ. પહેલાં માટે મેં તમને સમજાવ્યું હતું કે બોલ અને બેટનો પ્રશ્ન જે છે એમાં પહેલાં વાક્યનું ભાષાંતર એ એનો જવાબ. ભાષાંતર દરેકે ફરજિયાત લખવાનું છે અને મને ફોટોગ્રાફ્સ પાડીને પણ સાથે મોકલવાનું છે. સમજાઈ ગયો? આશા રાખું છું કે તમને બરાબર આખી એક્સરસાઇઝ સમજાઈ ગઈ હશે. આગળ જોઈએ મિત્રો. એક્ટિવિટી 4માં આવે એ ખાણીપીણીની વાત છે. તમને રસ પડે અત્યારે તો એમાં, બરાબર? તો 4 એમાં જઈએ છીએ આગળ આપણે. ટેસ્ટ ધ વેસ્ટ એટલે બગાડનો સ્વાદ લ્યો. આ એક આખી પ્રક્રિયા છે કે એક મહારાજા હોય એણે ઘણા બધા ને મિત્રોને આમંત્રણ આપ્યું ખાસ છે એટલે કેવી રસોઈ બને છે જોવા તપાસ કરવા જાતે રસોડામાં જાય. રસોઈયો ત્યારે કામમાં હોય પણ રાજા જોઈએ તો એક બાજુએ એક શાકભાજીના ટુકડાઓનો કચરો પડેલો હોય એટલે વધેલું જેને આપણે કહીએ તે. એટલે રાજા રસોઈયાને પૂછે કે આ શું છે? તો કે ભાઈ એ રસોઈમાંથી વધેલો વધારાનો એ કચરો ભેગો થયેલો છે. તો કે એટલો બધો ન જવા દેવાય પણ એનો કંઈક એવો ઉપયોગ કર કે એક વિશિષ્ટ એમાંથી ડીશ તૈયાર થઈ જાય. અને રસોઈએ કે સારું, હું વિચારીશ. અને પછી એ જુદી જુદી વસ્તુઓ બધી છે એને કોઈને તળે અને બાફે, એની ઉપર પછી કોથમરી નાખે, લીમડો નાખે અને સ્વાદિષ્ટ એવી જેને આપણે અત્યારે કહીએ છીએ ગ્રીન સલાડ, એ પહેલી વહેલી ડીશ એ બનાવ્યા રસોઈયો. એ રસોઈયો કોણ હતો? તો કે આ ત્રાવણકોરના જે મહારાજા છે એને ત્યાં રસોઈયા તરીકે કામ કરતો પાંડવમાંનો એક પાંડવ ભીમ હતો. અને એ મહારાજા વિરાટ હતા કે જ્યાં એ ગુપ્તવાસમાં છેલ્લા વર્ષની અંદર 1 વર્ષ માટે એ લોકો ત્યાં ગુપ્તવાસ ભોગવતા હતા પોતાની સજાનો. અને એ ભીમસેને આપણને ગ્રીન સલાડની ડીશ આપી એની આ વાર્તા તમને આમાં આપવામાં આવેલી છે. આપણે જોઈએ મિત્રો 4 એની અંદર અને એનું ભાષાંતર સમજી લઈએ. 4 ટેસ્ટ ધ વેસ્ટ એટલે બગાડનો સ્વાદ માણો. ધ મહારાજા ઓફ ત્રાવણકોર, ઓફ નથી લખાયેલું, લખી નાખજો. OF વચ્ચે લખવાનું છે. ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ત્રાવણકોરના મહારાજાએ મહાભોજનનો હુકમ કર્યો. ધ મહારાજા ઓફ ત્રાવણકોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ત્રાવણકોરના મહારાજાએ મહાભોજનનો હુકમ કર્યો. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. તે કેટલાક અગત્યના મહેમાનો માટે હતો. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. તે કેટલાક અગત્યના મહેમાનો માટે હતું. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તેથી મહારાજા જાતે રસોડામાં આવ્યા એટલે ચેકિંગ માટે કે રસોઈ કયા ટાઈપની બનાવે છે. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તેથી મહારાજા જાતે રસોડામાં આવ્યા.
હી વાન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. તે મહેમાનો માટે ઉત્તમ ભોજન ઈચ્છતા હતા. હી વાન્ટેડ ધ બેસ્ટ, ધ લખી નાખજો, બેસ્ટ આગળ હંમેશા આવે. હી વાન્ટેડ ધ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. તે મહેમાનો માટે ઉત્તમ ભોજન ઈચ્છતા હતા. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. મહારાજા આવ્યા ત્યારે રસોઈયો કામમાં વ્યસ્ત હતો. એમાં તેના શબ્દો ઉમેરી દાજો. ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો. એટલે કામ એટલું બધું કરતો હતો કે એને મહારાજા આવ્યા તે પણ ખ્યાલ રહ્યો નહીં. Cook says, "Welcome, my lord." પધારો, રસોઈયો કહે, પધારો આપ નામદાર. I am happy to see you here. તમને અહીં જોઈને મને આનંદ થયો. Cook says, "Welcome, my lord." રસોઈયો કહે, પધારો આપ નામદાર. I am happy to see you here. તમને અહીં જોઈને મને આનંદ થયો. King says, "Your dishes smell really good." રાજા કહે, તારી વાનગીની સરસ સુગંધ આવે છે. King says, "Your dishes smell really good." રાજા કહે, તારી વાનગીની સરસ સુગંધ આવે છે. Cook says, "Thank you, your majesty." રસોઈયો કહે, તમારો આભાર આપ નામદાર. Cook says, "Thank you, your majesty." રસોઈયો કહે, તમારો આભાર આપ નામદાર. King says, pointing to the scraps in the basket. રાજા કહે, ટોપલીમાં પડેલા કચરા સામે ચીંધીને કહે છે. What is there in the basket? પહેલી ટોપલીમાં શું છે અથવા ટોપલીમાં શું છે? King says, pointing to the scrap in the basket. રાજા ટોપલીમાં પડેલા કચરા સામે ચીંધીને કહે છે. What is there in the basket? પહેલી ટોપલીમાં શું છે? Cook says, that is vegetable waste. રસોઈયો કહે, એ your majesty. Cook says, that is vegetable waste, your majesty. રસોઈયો કહે, આપ નામદાર, તેમાં શાકભાજીનો વધારો છે અથવા કચરો છે. I will throw it away. હું તેને ફેંકી દઈશ. Cook says, that is vegetable waste, your majesty. રસોઈયો કહે, આપ નામદાર, તેમાં શાકભાજીનો કચરો છે. I will throw it away. હું તેને ફેંકી દઈશ. King says, no, no, you cannot waste all the vegetables. રાજા કહે, ના ના, તું બધી શાકભાજીનો બગાડ ન કરી શકે. King says, no, no, you cannot waste all the vegetables. રાજા કહે, ના ના, તું બધી શાકભાજીનો બગાડ ન કરી શકે. Find a way to use them. તેનો ઉપયોગ કરવાનો રસ્તો શોધ. Find a way to use them. તેનો ઉપયોગ કરવાનો રસ્તો શોધ અથવા શોધી કાઢ. Cook says, surely I will. રસોઈયો કહે, ચોક્કસ હું રસ્તો શોધીશ અથવા શોધી કાઢીશ. શું કરે છે હવે એ રસ્તો શોધીને એ જોઈએ.
Then the king left the kitchen. પછી રાજા રસોડામાંથી ગયા. Then the king left the kitchen. પછીથી રાજા રસોડામાંથી ગયા. The cook was worried. રસોઈયો ચિંતિત થઈ ગયો અથવા ચિંતામાં પડી ગયો. The cook was worried. રસોઈયો ચિંતામાં પડી ગયો. He stared at the scraps and started thinking. તે કચરા સામે તાકી રહ્યો અને વિચારવાનું શરૂ કર્યું. He stared at the scraps and started thinking. તે કચરા સામે તાકી રહ્યો અને વિચારવાનું શરૂ કર્યું. He had an idea. તેને એક વિચાર આવ્યો. He first washed the vegetables. તેણે પ્રથમ શાકભાજી સાફ કર્યા. He first washed the vegetables. તેણે પ્રથમ શાકભાજી સાફ કર્યા. Then he cut the vegetables into long strips. પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કર્યા. Then he cut the vegetables into long strips. પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કર્યા. He put them in a big pot. તેણે તેને મોટા તપેલામાં મૂક્યા. He put them in a big pot. તેણે તેને મોટા તપેલામાં મૂક્યા. He started to cook it. તેણે તેને રાંધવાનું શરૂ કર્યું. He started to cook it. તેણે તેને રાંધવાનું શરૂ કર્યું. He ground some fresh coconut, green chilies and garlic together. તેણે એકસાથે કેટલાક તાજા મરચાં, લસણ અને લીલું ટોપરું તળ્યા. તેણે He ground some fresh coconut, green chilies and garlic together. તેણે તેની સાથે કેટલાક તાજા મરચાં, લસણ ને લીલું ટોપરું તળ્યા. He added this paste into the vegetables. પછી તેણે આ મસાલાને શાકભાજીમાં ભેળવ્યા. He added this paste into the vegetables. ચલો આગળના વાક્યમાં થોડું ગ્રાઉન્ડ શબ્દ એટલે દળ્યા આવે. ચાલો ફરી ગુજરાતી કરું છું મિત્રો, થોડી ભૂલ છે એમાં. He ground some fresh coconut, green chilies and garlic together. તેણે કેટલાક તાજા મરચાં, લસણ અને લીલું ટોપરું દળ્યા. તળ્યાને બદલે ત્યાં શું કરી નાખવાનું છે? દળ્યા. He added this paste into the vegetables. પછી તેણે આ મસાલાને શાકભાજીમાં ભેળવ્યા. He then added salt too. તે પછી તેણે મીઠું પણ ઉમેર્યું. He then added salt too. તે પછી તેણે મીઠું પણ ઉમેર્યું. He added some whipped curd to the curry. તેણે કઢીમાં થોડું વઘારેલું દહીં ઉમેર્યું. He added some whipped curd to the curry. તેણે કઢીમાં થોડું વઘારેલ દહીં પણ ઉમેર્યું. He also poured a few spoonfuls of coconut oil.
તેણે થોડી ચમચી નાળિયેરનું તેલ પણ ઉમેર્યું. He also poured a few spoonfuls of coconut oil. તેણે થોડી ચમચી નાળિયેરનું તેલ પણ ઉમેર્યું. He then decorated dish with curry leaves. આ ડેકોરેટેડ પછી ઓઇલ લખેલું છે ને એ કાઢી નાખવાનું, આખું વાક્ય આગળ જોડી દેવાનું આ રીતે. જો He then decorated the dish with curry leaves. તેણે પછીથી ડીશને મીઠા લીમડાના પાનથી શણગારી. He then decorated the dish with curry leaves. પછી તેણે ડીશને મીઠા લીમડાના પાનથી શણગારી. The new dish was ready. નવી ડીશ તૈયાર હતી. The new dish was ready. નવી ડીશ તૈયાર હતી. He served the dish to the guest. તેણે મહેમાનોને ડીશ પીરસી એટલે જમવા આપી. He served the dish to the guest. તેણે મહેમાનોને ડીશ પીરસી. Everyone liked it very much. દરેકને તે ખૂબ ભાવી. Everyone liked it very much. દરેકને તે ખૂબ ભાવી. The guest says, "What is the name of this dish?" મહેમાનો કહે, આ ડીશનું નામ શું છે? The cook was confused. રસોઈયો મૂંઝાણો. એણે તો પહેલી જ બનાવી હતી, તો નામ શું આપવું? Cook says, "The name of this is AVL." રસોઈયો કહે, આ ડીશનું નામ AVL છે. AVL became famous all over Kerala. AVL આખા કેરાલામાં પ્રખ્યાત થઈ ગયું. AVL became famous all over Kerala. AVL આખા કેરાલામાં પ્રખ્યાત થઈ ગયું. And just imagine, અને વિચારો, it all came from a basket of waste. કે તે શાકભાજીના બગાડમાંથી બનેલ હતું. And just imagine, it all came from a basket of waste. અને વિચારો કે તે શાકભાજીના બગાડમાંથી બનેલ. Do you know who the cook was? શું તમે જાણો છો એ રસોઈયો કોણ હતો? Do you know who the cook was? શું તમે જાણો છો એ રસોઈયો કોણ હતો? It was Bhim, one of the Pandavas. તે ભીમ હતો, પાંડવોમાંનો એક અથવા એક પાંડવ. It was Bhim, one of the Pandavas. તે ભીમ હતો, પાંડવોમાંનો એક અથવા એક પાંડવ. And the king was King Virat. અને તે રાજા વિરાટ હતા. And the king was King Virat. અને તે રાજા વિરાટ હતા. Pandavas were hiding in his kingdom. પાંડવો તેના રાજ્યમાં છુપાયા હતા. Pandavas were hiding in his kingdom. પાંડવો તેના રાજ્યમાં છુપાયા હતા. AVL is also popular in Tamil Nadu. AVL તમિલનાડુમાં પણ પ્રખ્યાત છે. AVL is also popular in Tamil Nadu. AVL તમિલનાડુમાં પણ પ્રખ્યાત છે.
ચાલો મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ આપણે આ લેક્ચરમાં. એની પછીથી બી એક્સરસાઇઝ તમારે જે એ શું છે, એ કાર્ય શું બતાવે છે આ વાર્તાને આધારે એ તમારે પછી બતાવવાનું. તો બી બરાબર આજે લેક્ચર આ પૂરું થાય તો તમારી ટેક્સ્ટ બુકમાંથી જરા વાંચી લેજો. આગળ પણ હવે હું તમને સૂચન કરતો જઈશ કે તમારે હવે પછીના લેક્ચરમાં શું આવશે. તો કાલના લેક્ચરમાં તમારે જ્યારે આ ત્રીજો લેક્ચર આવે તો ચોથામાં તમારે બી એટલે કે 4 બી એક્ટિવિટી, પછી આગળ જે ખરા ખોટા છે ટીક કરવાના છે એ તમારે એની અંદર આગળ આવશે. તો 4 બી સી ડી એ બધા આપવાના. પછી ઈ નહીં આવે, એ આપણે ક્રમમાં ગોઠવો નથી પૂછાતું તો એ નહીં લઈએ. એ પછી એક્ટિવિટી 5ની અંદર પણ આગળ આપણે જોશું. એમાં તમને સમજાવું, પછી કાઉન્સ આપેલું છે તે જવાબ તમારે લખવાનો છે એ પણ આપણે જરા સમજીએ પછીથી. ઓકે, અહીંયા સુધી આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. ભાષાંતર જ્યાં મેં લખવાનું તમને કીધું છે ત્યાં ફરજિયાત લખજો અને બરાબર સમજજો. આને એક વખતે વાંચી અને બરાબર સમજજો. ભાષાંતર સાથે છે કે જેથી હવે પછીનું જ્યારે આપણે પીરિયડ લઈએ બીજો, તો એની અંદર જે એક્સરસાઇઝ આના પર આધારિત છે તમને આસાનીથી આવડી જાય. આશા રાખો મિત્રો કે મેં સૂચન કર્યું છે પ્રમાણે તમે કરશો. થેન્ક યુ.